हेलो फ्रेंड्स, जानू द किचन हाउस में तमारू स्वागत है। आज आपणे बनावशुं नवा आलू परोठा। हजू सुधी जो तमे मारी चेनल ने एके वार सब्सक्राइब ना करी होय तो मारी चेनल ने सब्सक्राइब करजो, लाइक करजो, शेर करजो, जेथी आवनारा नवा विडियो तमारा सुधी तुरंत पहोंची सके। तो चालो जोई ले आपणे रेसिपी। सौप्रथम आपणे एक बाउल लेशुं। एमां एक नंग में बाफेलुं बटेकું લીધેલું છે, તેને આપણે આવી રીતના ખમણીને લેવાનું છે। હવે તેમાં એક વાટકી જેટલો ઘઉંનો રેગ્યુલર લોટ લેવાનો છે। હવે તેમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દઈ। 5 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરવાનો છે। 5 ચમચી જેટલી હળદર એડ કરવાની છે। 2 થી 3 ચમચી ઝીણી સમારેલી કોથમીર લેવાની છે। 5 ચમચી જેટલો ચાટ મસાલો લેવાનો છે। 1 ચમચી આદુ મરચાની પેસ્ટ લેવાની છે। 1 ચમચી ખાંડ એડ કરવાની છે। 1 ચમચી લીંબુનો રસ એડ કરવાનો છે। 1 ચમચી કાશ્મીરી લાલ મરચું લેવાનું છે। આ બધું સરસ રીતે આપણે મિક્સ કરી દેશું। આ વણવાની ઝંઝટ વગર આલુ પરોઠા તૈયાર થઈ જશે। હવે તેમાં આપણે ધીમે ધીમે પાણી એડ કરવાનું છે। આપણે અહીંયા કણક નથી બાંધવાની, આપણે અહીંયા બેટર બનાવવાનું છે। પાણી એડ કરતું જવાનું અને સરસ રીતે આપણે મિક્સ કરતું જવાનું। ગાંઠા ન પડે તેનું ખાસ ધ્યાન રાખજો। ઘઉંનો લોટ છે એટલે થોડું ઘટ લાગશે, એટલે આપણે ધીમે ધીમે પાણી એડ કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું છે। હવે એક જ સાઈડમાં સરસ રીતે આપણે મિક્સ કરતું જવાનું છે। બહુ પતલું નહીં અને બહુ જાડું નહીં તેવું ખીરું તૈયાર કરવાનું છે। સબસ્ક્રાઇબ કરો ત્યારે બાજુમાં આપેલ 2 આઇકનને તમે પ્રેસ કરશો, જેથી તમને તુરંત નોટિફિકેશન આવી જશે અને નવી રેસીપી જોવા મળશે। તમે જોઈ શકો છો એકદમ મુલાયમ સરસ મજાનું ખીરું તૈયાર થઈ ગયું છે। હવે આપણે એક નોનસ્ટિક પેન મૂકશું, તેને આપણે તેલથી ગ્રીસ કરી લેવાની છે। હવે તેમાં 1 ચમચા જેટલું આપણે બેટર છે તે પાથરવાનું છે। આવા આલુ પરોઠા તમે ક્યારેય નહીં ખાધા હોય, તમે જરૂર એકવાર ટ્રાય કરજો। હવે ધીમે ધીમે આપણે પલટાવી લેશું। બંને બાજુ થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે શેકાવા દેશું। હવે આલુ પરોઠા તૈયાર થઈ ગયા છે। હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું। જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા નવા આલુ પરોઠા તૈયાર થઈ ગયા છે। एकदम सॉफ्ट एवा आलू परोठा तैयार है। तेने मैं मसाला दही साथे सर्व कर्या छे। तो केवी लागी मारी रेसिपी तमे जरूर थी लाइक, शेर और सब्सक्राइब करजो अने मने कॉमेंट पण करजो।